हे प्रभु जी लेने को हरि नाम है, देने को है अन्नदान, करने को आधीनता, बूढ़न को अभिमान। बूढ़न को अभिमान। कबीर दर्शन संतना साहेब आवे याद, लेखे में सोही घड़ी, बाकी के दिन बाद। लेखे में सोही घड़ी, बाकी के दिन बाद।
ઉડ્યન ગાવાય
जले जो लकड़ी जले क्या बख्तर को प्रेरणा बंदा क्या डालो कियो आत्या बख्तर को प्रेरणा बंदा क्या डालो कियो जले जो लकड़ी जले जल जल जात जली आग जले जो लकड़ी जले हे जल जल जात जली
આ કળીકાળની અંદર આપણને ઉત્તમ સમય પ્રાપ્ત થયો છે, નહીતર આજનો પબ્લિક, આજનો સમાજ આજની પબ્લિક, આજનો સમાજ ક્યાંય સ્થિર નથી. હે, આ તો ધન્ય છે, આપણને સંતો મળ્યા છે અને સંતો મળ્યા એને આપણને બેહતા શીખવાડ્યું. બેહતા શીખવાડ્યું ધ્યેય શીખવાડ્યો, નહીતર આ બ્રહ્મસત્ર કહેવાય. બ્રહ્મસત્રનું રૂપ કહેવાય શ્રોતા અને વક્તા. એ બ્રહ્મસત્ર કહેવાય. બે એક રૂપ થાય તો જ આની મજા આવે. આજે વર્ષોના વાણા વાઈ ગયા. આ તમે ને અમે આપણે આ ભેળા મળીને આનંદ કરી છીએ. ક્યારેય કોઈને એમ ન કહેવું પડે કે તમે બે આડાવડા બેહોમાં સામા બેહો, એવું કઈ કહેવું પડે. કારણ કે આ બ્રહ્મસત્રમાં ઋષિ મુનિઓએ રચેલું છે. ગંગા કિનારે, પહાડોમાં, જંગલોમાં, વૃક્ષ નીચે યોગ્ય જગ્યાએ ભાગવત કથાઓ, રામાયણ કથાઓ, શિવ પુરાણો, ઋષિ મુનિઓ જ્યારે આ વાંચતા હતા, વેદનું કથન કરતા હતા, ત્યારે સનકાદિકો પ્રેમથી સાંભળતા હતા. તો આ લાવો જે આપણને મળ્યો છે એ અપરંપાર છે. આપણે જગતની અંદર ફરી છીએ, પરિભ્રમણ કરી છીએ, આપણે જોઈ છીએ, ત્યારે આપણને અને આપણી સત્સંગ સભાને બીજા વખાણે છે. ત્યાં તમે કેમ બેહારો? માણા મહેનત કરી કરીને મથી મરી જાય તો માણા સાનું મના બેહે નહીં. બીજા લોકો આપણી સભાનું આશ્ચર્ય થાય છે, વખાણ કરે છે. અને ખરેખર એ ગુરુ મળ્યાનું પ્રમાણ છે, સંતો મળ્યાનું પ્રમાણ. નહીતર 5-25 માણસ હોય તો એ હવની રીતે હવ નોખા પરાયણું માંડીને બેઠા હોય. ઓલાનું ન સાંભળે, ઓલાનું ન સાંભળે. તો ધન્ય છે બધા એના ભાવને. જેમ જેમ સમયનું પરિવર્તન થતું જાય, જેમ જેમ સમય જતો જાય, એમ અનેક અંશોનું મળવાનું થતું જાય. આજે આપણે કેટલા વૈજ્ઞાનિકો, ખડવાવડી કે અમારે મુનાભાઈ, જગદીશભાઈ, મુકેશભાઈ, એની સાથે સંજયભાઈ, એમની યારે જે ભાઈઓ આવ્યા હોય, આ શિવરાજપુરથી હિંમતભાઈ, એ બધું ગ્રુપ આવ્યું, સુબીરદાસ બાપુને એ આવ્યા. તો અરસ પરસ મળવાનું થાય, આ ભજનના યોગ્ય મળવાનું થાય છે ને, ભજનના યોગ્ય. અને આટલા વર્ષોના વાણા વાગ્યામાં 1 વાગ્યા લગી ભજન આયલા, એનો પેલો દાખલો છે. કે 1 વાગ્યા લગી ભજનો ગવાના ને પછી સત્સંગ થયો, એવો કોઈ દાખલો નહીં. 11:30 ને 11 વાગે પેટી લેવાઈ ગઈ હોય. પણ આ બધું ભાવ પ્રેમથી શોભે છે. ભાવ પ્રેમની શોભા છે, હૃદયના પ્રેમની શોભા છે, અરસપરસ લાગણીની શોભા છે. અત્યારે જે આપણે આનંદ કરીએ છીએ, આ બધાય ગિરનારમાં ગુરુ દત્તાત્રેયની ગોદમાં આ રાવટીમાં આવ્યા હતા. એને તો પૂછો કેવો આનંદ કર્યો છે. અને નથી આવ્યા એ રહી ગયા, એટલે કોઈ મૂંઝાતા નહીં. તમે તારે પોર પાસે આપણે
પણ આવ્યા એને પૂછજો કે રાવટીમાં ભાઈઓ બહેનો માતાઓ વડીલો આવ્યા એને પૂછજો તો ખરા કેવો આનંદ કર્યો હે. વળી પાછા એવો ઠાકરે યોગ રસ્યો ને તે જુનાગઢથી સીધા તંબુ નાખ્યા દ્વારકાના રસ્તે હે. ત્યાં એવો જમલો જામ્યો, અનેક અંશો હજારો માણસો હરિહર કરી ગયા. કેમ જમાડ્યું, કોને જમાડ્યું, કેમ રસોઈ બની, કેમ સેવા થઈ, કાંઈ ખબર ન પડી હે. રાત દિવસ સવાર લગી અમે બેસી. સવારના 8 વાગી જાય બાપુ, સવારના 8 વાગી જાય, 6 વાગે, 5 વાગે, 4 વાગે, ખબર ન પડે. જઈ જોઈ તે અમારા સત્સંગી ભાઈઓ, નાના નાના, કોઈ મોટા વડીલો, એ બધા આટા ફેરા મારતા હોય, કોઈ સેવા કરતા હોય, કોઈ કાંઈ કરતા હોય, કોઈ કાંઈ કરતા હોય. ને તઈ એમ થાય કે આપણને ગુરુ મળ્યાનું પ્રમાણ. આજથી લગી જે અમે આ ભજનમાં જે કાંઈ આનંદ કર્યો ને જે કાંઈ બોલ્યા એ વસૂલ તો છે. વસૂલ તાળીઓ નથી કદાચ ન પાડતા હોય એને એમ લાગતું વસૂલ નથી. તાળીઓ પાડવામાં 2 લાભ છે. તમે તાળી પાડો ને એટલે પહેલા તો યોગા થઈ જાય, એટલે એમ શરીરને લાભ છે, એમ કાંઈ વાંધો નથી. એટલે આપણે તાળીઓ પાડવા દઈએ, નકર તાળીની કાંઈ જરૂર નથી, કારણ કે પ્રેમ તો તમારો મળે જ છે. પણ તઈ આપણને એમ થાય બીજા જ્યારે આપણા સત્સંગીને વખાણે, બીજા આપણા ભક્તોને વખાણે. આ કોઈ વાડાબંધીની વાત નથી, પંચ સંપ્રદાયની વાત નથી, આ તો મોકળા મેદાનની વાત. અમારા વિનુ બાપા કહેતા ગણિતમાંથી અગણિતમાં આપણે વ્યાઈ ગયા હે. ગણિતમાંથી અગણિત. થોડા ગણ્યા ગાંઠા 5 પછી માણસો સત્સંગમાં આવતા અને 5 પછી માણસો લાભ લેતા, એને બદલે હજારો માણસો લાભ લઈ ગયા, હજારો માણસો લાભ લે. હરિહર કરતા જાઓ, હરિહર કરતા જાઓ. ને વળી કુદરતે હું રચના કરી, રહોડામાં બધું ભર્યું ને ભર્યું, નકર તો થોડા થોડી થઈ પડે હે. પણ સદાય એવી ઠાકરે રચના કરીને, અને માતાઓએ એટલા રોટલા બનાવ્યા, રોટલા ખૂટવા જ ન દીધા. બાજરાના માગો તો બાજરાના, ઘઉંના માગો તો ઘઉંના, અને ગરમે ગરમ રોટલા ખવડાવ્યા. અને જેને ભાવથી ગરમ રોટલા ખવડાવ્યા છે ને એને લગભગ ડાયાબિટીસ નહીં થાય. એટલે કદાચ કોઈને ડાયાબિટીસ એવું હોય તો પોર પાછા રોટલા ઘડજો. અને જેને ભાઈઓએ રાત દી જોયા વિના, અમુકના તો એવા કપડા થઈ ગયા હતા ને એને તડકોય લાગે એમ નહોતો, તાલપત્રી જેવા કપડા થઈ ગયા. અમારા ભગત બાપાને જોવો તો તમને લાગે કે વાહ ધન્યવાદ છે હે. હજારો માણસો પ્રસાર લીધો, સાધુ સંતો કેટલા બધા હે. જે પરબનું માનેતું ઘરેણું કહેવાય, પરબનો ઓલિયો કહેવાય, એ પ્રથમ રાજેન્દ્ર બાપુ રાવટીએ પ્રસાદ લેવાય. ત્યાં ખંભાળિયા ગામમાં એક ભૂમિપૂજનનું આયોજન. એટલે અમે બાપુને વાત કરી કે તમે ત્યાં ખાલી રાવટી એકવાર આવી જાજો. આવવાનું નથી, અમારે પ્રસાદ જ ત્યાં લેવો છે, પ્રસાદ ત્યાં લેવો છે. વળી ત્યાર પછી થરાની ગાદીના લઘુ મહંત ભરતપુરી બાપુ આવ્યા. દ્વારકાના ગાદી પતિ મુના બાપુ આવ્યા. વળી ત્યાર પછી પૂનમબેન માડમ પૂનમબેન માડમ આવ્યા. બધાને કઈ આશ્ચર્ય થાય ને, આપણે ક્યાંય એટલી બધી ક્યાંય કોઈને યારે વગુ નહોતી કરી, એટલે બધા ક્યાંય શેરા નહોતા કર્યા. વળી પાછા જામનગરનો
ઓલિયો પુરુષ, જે હજારોના જીવનદાતા જેને કહેવાય, લાખો માણસના, હજારો નહીં પણ લાખો માણસ વિદેશથી જે માવતર વિનાના જે છોકરા હોય એ બાળકોને લાવી અને અહીંયા ભણતર ભણાવે છે. ગરીબોના છોકરાઓને ભણતર ભણાવે, આદિવાસીના છોકરાઓને ભણતર ભણાવે, વૃદ્ધાશ્રમો ચલાવે, કેટલાય દવાખાનાઓ ચલાવે, કેટલી સંસ્થાઓ ચલાવે અને હજારો લાખો માણસ જ્યાં હરેર કરે એવો ઓલિયો પુરુષ દેવી પ્રસાદ બાપુ. એ આપણે અર્જણભાઈએ બાપાને એવી વિનંતી કરી કે બાપુ અમે અહીંયા રાવટી કરી છે અને એ બાજુ આપણે રાવટી બોલીને એ લોકો ત્યાં કેમ બોલે કે અહીંયા અમે રાવટી કે કેમ કર્યો છે તો ત્યાં આપ પધારો ને પગલાં કરો તો અમને ખૂબ આનંદ થાય, અમારો ભાવ પૂરો થાય. તો દેવી પ્રસાદ બાપુ બધાયા ધન્ય છે. જ્યાં જાઓ ત્યાં ઠાકર આપણી ભેળો છે એ વાત સાચી છે. અને એવી જગ્યા મળી ગઈ, ગરદણીના હૃદયમાં ઠાકર વસી ગયો ને, અને દાતા ગામના નેહડામાં ઠાકર આટો મારી એવો કાંઈ અમને ખબર ન પડી. એની બધાને એવો ભાવ પ્રગટી ગયો, એની હાથે એને મીટિંગ કરી, એની હાથે બધાને ભેગા કર્યા, એની હાથે બધાને બોલાવ્યા કે આપણે મને કે બાપુ અમારે એક કામ કરવું છે. કીધું શું? કે અમારી એવી ભાવના છે કે ઘર દીઠ બપોરે 5 રોટલા અને ઘર દીઠ સાંજે 5 રોટલા, એ અમારે આખા નેહડાને 60 થી 70 ઘરનું નેહડું છે, એ અમારે રાવટીએ પુગાડવાના છે, એમાં તમે ના પાડતા નહીં. તો કીધું ભાઈ તમે અહીંયા રોટલા પુગાડો એ વાત સાચી છે, અમારી ભાવના એવી છે કે તમે છોકરાથી માંડીને વડીલો કોઈ પણ ઘરે જમવા માટે રસોઈ ન બનાવતા, બધાને પ્રસાદ અહીંયા લેવાનો, પ્રસાદ અહીંયા લેવાનો. વળી બીજે દિવસે યાત્રિકો મળ્યા વધવા, તે ગમે એ રીતે ગોદડા, કેટલા ગોદડા પછી તમે માનો માણાની હર જેમ નદીનો પ્રવાહ આવે એમ આવે, હે પછી ને પસાર હો બહુ 500 એમ માણસો સતત ચાલુ ને ચાલુ. ગોદડા, અમારા ગોદડા તો સટણી થઈ ગયા, આટલા ચડે ને. તે ઈ ભાઈઓને ઠાકર વૈશ્યા કે ઘર દીઠ અમારે 2 ગોદડા આપવા છે, ઘર દીઠ 2 ગોદડા, નકર બેનોનો જીવ ગોદડામાં હાલે નહીં. ધડકી નકર ધડકી છે ને એના ઘરવાળા માટે જ આપી હોય ઓઢવા માટે, પણ કોઈની ભળની દીકરીઓ પાથરતી નથી. બીજાને પાથરી દે પણ એને ઘરવાળાને ન પાથરી દે. હું છે પછી પાછા ભૈયા જાય ને ગોર બાપા પાસે રોતા રોતા કે આ ધડકી તમારા ભાઈને બહુ વાલી હતી, પણ ઓઢાણી નહીં. એટલે જે સારું પાગળ પાથરે છે ને એને તો ધન્ય છે. તે ઈ 2 ગોદડા ઘર દીઠ અને પાછી પૈસાની સેવા કરી, એટલે ધન્ય છે એના ભાવ, ધન્ય છે. એકવાર એને જોરદાર તમે ચાલુ છે. એ લોકો સાંભળતા નથી પણ જે આ કાર્ય જે કર્યું છે એ જેટલા આપણા સત્સંગીઓ હારે હતા એને બધાને ખબર છે. આ કાર્ય સાનું સૂપું કઈ થયું એવી વાત નથી. હે તો વળી આપણે એ ભાઈઓ રાત દિવસ એક કામમાં ઘરધણી અમારી કરતા જાજી ઉપાધિએ ને જનરેટર જોઈ છે તો જનરેટર લઈ આવ્યા. વળી ઓલા જામનગરથી સંડાસ બાથરૂમ નગરપાલિકાના સંડાસ બાથરૂમ લઈ આવ્યા. ખાલી કીધું કે અહીંયા હોય તો બધા માણસોને સરળ રહે, નકર આ બધું અઘરું પડે, તો એ સંડાસ બાથરૂમ લઈ આવ્યા. પાણીના ટાંકા આંકોર મેળવો છે તો એ ટાંકો લઈ આવ્યા, ઓલી કોઈ મૂકવો છે નાવા ધોવા તો એ લઈ આવ્યા. મીઠા પાણી ભરવા માટે અહીંયા રસોડા પાસે ટાંકો જોઈએ છે તો એ લઈ આવ્યા. હે વાડીવાળાએ છૂટ આપી દીધી. અમે એને પહેલી વખત
દ્વારિકા પાસેથી જગ્યા નક્કી કરી હતી. તો એ જગ્યા અમને એમ થયું દ્વારકાથી 30 કિલોમીટર એટલે નજીક થાય. તો એક દિવસ જામનગર અમારે રામભાઈની ત્યાં રોકાણા અને સવારમાં પાછા અમે અહીંથી જામનગરથી નીકળ્યા. તો અમે વિચાર કર્યો કે આવી જગ્યા જો મળે તો બધાને બહુ આનંદ આવે. તો સત્રપાલભાઈ કે તો ગાડી ઊભી રાખો. અમે ગાડી ઊભી રાખીને એ દોડાદોડ ત્યાં ગયા. ત્યાં જઈને ગરદણીને પૂછ્યું તો એ વત્સીભાઈ આયર અને માજી ધારાસભ્ય, એનું નામ તો મને ભૂલાઈ ગયું, હે કેવું મારથી મેરામણભાઈ, આ વત્સીભાઈ અને ઓલા મેરામણભાઈ એ માજી ધારાસભ્ય. એને કીધું કે આ બધી આનંદથી સૂરથી તમારે જે કાંઈ જરૂર પડે એમને કહેજો અને સૂરથી વાપરો. એ આખી વાડી મોટી અને એક કામમાં લાગી ગયા. એ જો આપણે બળતણ વેસાતી લીધું હોય ને તો 60-70 હજાર કે લાખ રૂપિયાનું તો બળતણ થાય. એ તમે જુઓ તો ટેમ્પા, રિક્ષાઓ, છોટા હાથી, યુટિલિટી, ટ્રેક્ટર ને જેમ જોઈએ એમ બળતણ હાર્યું ને, જેમ જોઈએ એમ ભરના ભર ભરી આવ્યા, ભરના ભર ઉપાડી વધી ગયા, ભરના ભર ઉપાડી ગયા. વત્સીભાઈનું આખું કુટુંબ પોતે ઉભે પગે ઠેઠ લગીને વળી પાછો એને ભાવ થયો કે આપણે બાપુ છે ને આ તરબૂચ છે ને એ તમારે 400 મણ ખવડાવી દેવાય. છો 400 મણ તરબૂચ ખવડાવે. બીજે દિવસે આવ્યા કે તમે તરબૂચ ઓછા ખવડાવો છો, ફૂલે ફૂલ ખવડાવો. પોતે રોડે ઉભા રહ્યા. એ કે 400 નહીં 500 ખવડાવી. 400 નહીં 500 મણ ખવડાવી ગયો. 500 મણ તરબૂચ એટલે $1.5 લાખ રૂપિયાના તરબૂચ થાય. હે ત્યારે આપણને એમ થાય કે ખરેખર જે કાંઈ કરતો હરતો તો ઠાકર છે, આપણને તો નિમિત્ત બનાવે છે, આપણને નિમિત્ત બનાવે છે. તો એ વત્સીભાઈને એ 8 ભાઈઓ, એમના ભાઈ રામભાઈ એ પણ એવા ભાવિક, એના મોટા ભાઈ, બીજા નાના ભાઈ, બધાએ ભાવિક, બધાએ રાત દી જ્યાં જરૂર પડે ત્યાં એવી સેવા કરી. વળી ઠેઠ લગી આનો આ ભાવ છેલ્લે અમે બહુ ઘરે જવાનું ઓહ લાવ્યું કે અત્યારે ઘરે નહીં આવી, પછી જ્યારે પાછા દ્વારિકા આવશું ને તો એ ચા પાણી પીતા જાવ. તો ગમે એમ ઓહ લાવ્યું તો કે ઘરે જેમાં વગર તો જવા હે જ નહીં. ઘરે પ્રસાદ લેવા પાછા લઈ ગયા. અને જુનાગઢની અંદર પણ જ્યારે આપણે ઈરાવટી નક્કી કરી તો બધાએ સાધુ સંતોના આશીર્વાદથી એવો યોગ થઈ ગયો. નકરી બાપુએ ત્યારે આપણને અહીં લગી તમારે વાપરવાનું છે, અહીંથી તમારે ખાસ ધ્યાન રાખવાની, બીજા માણસો કોઈ આશ્રમમાં કે મકાને ન જાય એ તમારે ધ્યાન રાખવાનું. કીધું બાપુ કાંઈ વાંધો નહીં. પણ અમે 3-4 દિવસના રોકાણા તો એ બાપુને ઠાકર વૈશ્યા અને બાપુનું જીવન પણ મહાન સારું જીવન, ધન્ય છે આવા સાધુડાઓને. અને સાધુડાઓની હૃદય રાજી થાય પછી એમાં કાંઈ બાકી રહે? હે આ તો જોડીમાં જાગીર, ઘડીમાં ન્યાલ કરતી. હે સાધુ હૃદય રીજે તો એ જિંદગીભર કોઈ દિવસ ભૂલે નહીં ને તમારો હાથ મૂકે નહીં. તો બાપુએ કીધું તમારે આ બધું છૂટથી વાપરો. તો રામવાડીમાં આપણે આ રાવટી કરી અને રામવાડીમાં રાવટી કરી રામ ટેકરી સર્કલની બાજુમાં 2 બાજુ દરવાજા. આપણા સત્સંગી ભાઈઓએ આપણે કોના નામ લઈ સેવા કરવામાં કોના નામ ન લઈ, પણ એટલું યાદ રાખજો, ભલે અત્યારે નામ ન લઈ, નામ લેવામાં ટાઈમ જાજો જાય, પણ મારા હૃદયમાં બધાનું સ્થાન છે. મેં જે કાંઈ કાલાવાલા કર્યા છે એમાં તમારો ભાગ છે, એટલું યાદ રાખજો. કારણ કે બાપાના નામને તમે દીપાયું છે, બાપાના નામને દીપાયું છે. ગોધડિયા બાપુના આશ્રમની અંદર તમે વિચાર કરો, 2 દરવાજા સાંભળીને અમારા વિનુ બાપુએ, અમારા અશ્વિનભાઈએ એવી ઓલી બનાવી દીધી, શું પેનડ્રાઈવ,
એમાં તમે જુઓ તો એવી પેંડાય, એ અવાજ તો અમારા હૃદયમાં કોઈ ભૂલાય એમ નથી. હે, એવો અવાજ. હરિહર કરતા જાઓ બાપા, હરિહર કરતા જાઓ. જય દ્વારકાધીશ, જય પરબના પીર, જય વીરારામ બાપા, હરિહર હરિહર. હાથ એને પાડ્યો, ઢીંઢું મારું ભાંગી ગયું. એને બે બાજુ હાથ પાડ્યા રાખ્યા, ઢીંઢું મારું ભાંગ્યું. કે બે બાજુ બધા ભાઈઓ એટલા ઉભા રહ્યા ને પ્રસાદ લેતા જાઓ બાપા, પ્રસાદ લેતા જાઓ. એ અમારે બધા સત્સંગી ભાઈઓનો ભાવ પણ એવો. એ કે જમો નહીં તો કાંઈ નહીં, ખાલી ત્યાં આટો મારીને રહ્યા જાઓ, પણ રાવટીએ જાઓ. હે, એટલું માણસ પ્રસાદ લીધો. ન્યાય ગોદડા ફૂટ્યા. તે અમારા વિનુ બાપુને એ આટો મારવા ગયા ને, તે ગોદડિયા બાપુનો આશ્રમ આખો રૂમ ગોદડાનો ભર્યો. ગોદડિયા બાપુએ ગોદડા ખૂટવા જ ન દીધા. એને રાવટી બીજી હતી એટલે એ ગોદડા લઈ ગયા હતા, પણ આ રૂમ આમ જોવે ને, કોક જોવે તો કે ગોદડામાં હારા વાત નથી, એટલે એ એમને પડ્યા હતા. પણ જેમ લેવા મળ્યા ને એમ ગોદડા હારા નીકળવા મળ્યા. તે ગોદડાના ઢગલા કરી દીધા. ગોદડા જે આવે એ જોવે ને એ પૂછે ગોદડા છે બાપા, કારણ કે બધી રાવટી પછી ગોદડા તો ફીટ્યા હોય, પણ અમારે ગોદડિયા બાપુએ ગોદડા ફૂટવા જ નથી. ગોદડાના ઢગલા ઓઢરો તમતારે પાથરો ઠેઠ લગી. એ રૂમમાંથી ગોદડા. આપણને એમ થાય ભાઈ સંતોની વાતો એકને એક બે જેવી નહીં, એકને એક 11 જેવી છે. એકને એક 11 જેવી છે. ત્યાં પણ બધા સંતો પધાર્યા. 3 વખત રાજેન્દ્ર બાબુ આવ્યા આપણી રાવટીએ, 3 વખત. હવે એ તમારો રાજ રજવાડું કહેવાય, એના આયોજન કેવડા. આખા જુનાગઢની અંદર રાવટીએ મોટા આશ્રમોની અંદર એને જવાનું હોય. 3 વખત આવ્યા. પહેલી વખત હું નહોતો ને આવ્યા તો બધા સત્સંગી ભાઈઓએ એને બેહાર્યા, છા પાણી પાયા, બધી આટો માર્યો, ખૂબ ખુશી ત્યાં વળી. પાછા બીજી વખત આવ્યા, બીજી વખત ને આ પ્રસાદ લીધો. 2 વખત તો બિરજુ બારોટને લે. બિરજુ બારોટને લાવવા 2 લાખ રૂપિયા જોઈએ. હે, 2 વખત લેવા, 2 વખત પ્રસાદ લીધો, 2 વખત બિરજુ બારોટને લાવ્યા, 1 વખત પરસોત્તમ પરિબાપુને લાવ્યા. તો આપણને એમ થાય કે આ ઠાકર ગમે એ રીતે આપણને રાજી રાખવા માટે ઠાકરે આ કામ કર્યું. નકર આપણે માટે એ બધું અજાયનું હાવ. હે, અને જુનાગઢની અંદર ઠેરો ઠેર બાપાના નામના બોર્ડ લાગ્યા. એ કોઈ નાની વાત તો ન જ કહેવાય. હે, નાની વાત તો ન જ કહેવાય. ઠેરો ઠેર વીરારામ બાપાના નામના બોર્ડ લાગ્યા. એની કમાઈનો પ્રતાપ છે અને સાધુ સંતોની દુઆ કૃપાથી બને છે. આ યોગ કોઈ અભિમાનથી નહીં, મોટપથી નહીં, કરવા ખાતરથી નહીં. આમ તો આ વાતો કરી તો સવાર લગી ખૂટે એમ નથી. પૂછો વિનો બાપુને. હે, એવી વાત તો છે. એવો લાભ લીધો, એવો આનંદ કર્યો. અમને તો દિવસો ઘટતા હતા. એમ થતું હતું કે હજી જો થોડાક દિવસો વધી ગયા હોય ને તો સારું, પણ સમયનું કામ કરી જાય છે. એમાં ભજનનું સ્ટેજ અમારા જગદીશભાઈ, મુકેશભાઈ, બીજા ભજનિકો અમારે મુનાભાઈની આવ્યા. બીજા પણ ભજનિકો. સામે એક રૂખી સમાજની રાવટી હતી, ત્યાં તોરણિયાના 2 કારીગરો તબલસી, એને પણ જમાવટ કરી દીધી. એની સાથે ભજનિકો આવ્યા. હે, અને અવિરતપણે અમારે વિનુ બાપુનો હાથ તો ચાલુ જ હતો. ચાલુ સવારે ઉઠો ત્યાં હરિહરનો હાથ ચાલુ, બપોરે ચાલુ, સાંજે ચાલુ. પછી તો તમે માનો સવારે 100 વાગે હરિહર ચાલુ થાય એ રાતે 2 વાગ્યા લગી જમવા જે આવ્યા રાખે. કોઈને એવું મનમાં ન થયું કે કાઉન્ટર હકેલી લઈ. એને ધન્યવાદ દેવાય ને. હે, એને ધન્યવાદ. તો એવી રીતે આ કાર્યક્રમ ખૂબ આનંદથી થયો છે. એમાં જેને 5 પૈસાની, અનાજની, તેલની, ઘીની, ગોળની જે કાંઈ સેવા કરી એના માતા પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને લાખો લાખો વંદન છે. લાખો લાખો વંદન છે. કારણ કે આ એ લેખે કહેવાય, લેખે કહેવાય.
ધન્ય છે મોટા મનથી, તન મન ધનથી બધાએ સેવા કરી. હે અમારે હજી તો વાત થઈ કે અમારા વેસા બાપુ નાસવા મળ્યા, આટલી સેવા મારી. મેં આપણે ઓલી બીજે ના પાડી ને કે ભાઈ હજી બાપાની તિથિ આવે છે, સેવા કરવાની છે. આ કોઈ વખાણ કરવા એવી વાત નથી, પણ સમયે કામ કરે એ વસ્તુ અઘાત તો બની જાય, અઘાત બની જાય. એ વસ્તુ હૃદયમાં ચોંટી જાય. કારણ કે જ્યારે નથી કહેતા કે ભાઈ જ્યારે આદરો ત્યારે અઘરું હોય, જ્યારે કાર્ય ચાલુ થઈ જાય તઈ તમને નિરાશ થાય, પણ આદરો તો અઘરું લાગે ને. કેમ થાય, કઈ રીતે થાય, શું કરવું, આનો બધો યોગ, આ મેળ બધો કેમ કરવો. હે કારણ કે આ થોડે તો થાય એમ નહોતું. આ તો જાહેરમાં જાહેર આમંત્રણ હરિહરનું હતું, બે આવવાનું તો નહોતું. હે હરિહરનું આમંત્રણ જાહેરમાં રાખવું એ કઈ હેલી વાત તો નથી. એ તો ઠાકર જ પૂરું કરે, આપણને તો નિમિત્ત બનાવ્યા છે. તો છાશ અને દૂધે તમે જુઓ તો કાયમને માટે દૂધ લાવીને છાશ બનાવી. અમારા રસોઈયા એને પણ ધન્યવાદ દેવાય, એને પણ ધન્યવાદ દેવાય. રાત દિવસ જોયા વિના ક્યારેક આપણે ઉતાવળ કરીને બોલી જાય તો છતાંય તમે જુઓ તો એ તડકો, એ તાપ પાસે રહેવું, એ મોટામાં મોટું તપ છે. બાપા કહેતા ને કે પાણા માથે પાણો ખડકવો નહીં, રોટલા માથે રોટલો ખડકવો. બાપા કહેતા કે ભાઈ પાણા માથે પાણો ખડકવામાં બહુ ઓલું નથી, પણ રોટલા માથે રોટલો ખડકો ને તો બીજાનો પેટ ભરાય. હે તો એવા આ સંતોના આશીર્વાદ અને ડાય માતાને 100 વર્ષનો ગાળો થયો. સાધુ સંતોના જે 5 કહેતા ભાઈ લાખો માણસમાં 5 એવા અંશો જમી જાય તો અબડે ભરાય. અને નામને અમર બનાવી દે. આ નામને અમર બનાવ્યું કહેવાય. ડાયમાનું અન્નક્ષેત્ર જુનાગઢની અંદર રાવટી બની તો 5 સાધુડાઓને જમાડ્યા હતા અને રામ દુઆઈ સોડાવી હતી. એનો લાભ આ ઠાકરે આપ્યો. અને આપણે તો માણસો ઈ ભગવાનનું રૂપ, ઈ જમે ઈ જ આપણને આનંદ હોય ને, ઈ જ આનંદ હોય, ઈ જ આનંદ હોય. તો ભજનમાં આ સંતો મળ્યાના આવા બધા પ્રમાણો છે. આ મહાપુરુષોની વાતો આપણે સાંભળી અને સાંભળીને વાત કરવી નહીં. આ તો આપણા ઘરની વાત કહેવાય, ઘરની વાત કહેવાય. તમે ને અમે સાથે મળીને આ બધો જે લાભ લીધો, એ બધાએ કોઈ માને મળી મન મૂકીને બધાએ સેવા કરી. તન મન ધનથી, કોઈએ તો ધનથી, કોઈએ તનથી, કોઈએ મનથી. હે જ્યાં જેવી જરૂર પડે એવી રીતે બે રાવટીઓની અંદર બધાએ ખૂબ સેવા કરી છે. અને બધાયનું જ્યારે એકરૂપ થાય, 5 પુરુષોનું જ્યારે એકરૂપ થાય, 5 પુરુષોનું એકરૂપ થાય તો ત્યાં પંચ, ત્યાં પરમેશ્વર એમ કહેવાય છે ને. હે તો આ તો અનેક અંશોનું એકરૂપ બની ગયું. પારા બધાય જુદા જુદા, પણ પારાની અંદર દોરો બધાયમાં એક હતો, ભજન બધાયના ઘટમાં એક હતું, એક હતું. જુનાગઢ ગુરુ દત્તાત્રેય ભગવાન, અન્નપૂર્ણામાં રામદેવ પીર બાપા દ્વારકાધીશ ને વીરારામ બાપાના જે ફોટાઓનું સ્થાપન કર્યું. ત્રીજે દિવસે હું અમારે ગેલાપાને મળવા ગયો. મેં કીધું ગેલાપા કેમ, મજા આવી? કે બાપા બહુ મોડું કર્યું આપણે, મોડું કર્યું, આ વહેલા કરવાની જરૂર હતી. કારણ કે બધાના હૃદયની અંદર આનંદ દેવો હોય, અને આનંદ છે એ ભગવાનનું રૂપ છે. નકર તો માણસ એમ કે ભાઈ કેટલું બધું કામકાજ ને આ બધું આદરું કાંઈ આમ, પછી આપણે કામકાજ ને ઘરબાર હોય ને, ઘરબાર તો મારા વાલા બધાય ને હે આપણે બધાય ગ્રસ્તાશ્રમી છે, એ બધાયને કામ તો હોય જ, પણ કર્યું એ કામ ને ભજ્યા એ રામ. ઈ વાત સાચી છે, એ વાત સાચી. કોઈ સત્સંગી તમે જોવો તો 8-10 દિવસ જુનાગઢ, 8-10 દિવસ એ દ્વારકા ને માર્ગે, પણ કોઈએ રસોડું ફેંકવું હતું, એ રસોડું મૂકીને ક્યાંય ગયા નહીં. વસ્તુ જે પથારી પાગરણ જે હાસવાનું હતું,
માં રસોડેથી રસોઈ કાઉન્ટરે પુગાડવાને ઈ હોપ્યું તું, ઈ મૂકીને ક્યાંય ગયા ને, પટાંગણ હાસવાનું હતું, ગેટ હાસવાના હતા, ઈ મૂકીને ઈ ક્યાંય ન ગયા. નકર તમે જોવો ઈ આપણે જોયું. હવે જેને કામ હોપ્યું હોય ઈ ક્યાંના ક્યાં નીકળે તો શું થાય? હે, ઈ જ્યાં તેને તો આપણને એમ થાય કે ઈવડા ઈ કામ કરે છે, આપણે ઈ એની વાટે હોય, આપણે ત્યાં જાય તો ઈ પાછા ક્યાંના ક્યાં જાય ને અમે આટો મારવા ગયા હતા. પણ ઈ આટો અહીંયા હું આટો પાછો થઈ જાય એ ખબર ન હોય. પણ ધન્ય છે, કોઈને આપણે એમ નથી કહેવું પડ્યું કે તમે. અને એને માટે અમારે ક્યારેય કોઈને ભેગા બિહારી, જે સત્સંગી આવ્યા હતા ને એને કોઈ ભેગા બિહારીને અમારે એમ ભલામણ પણ નથી કરવી પડી કે ભાઈ તમે આમ કરજો, તમે આમ કરજો, તમે આમ કરજો. હે તો ઈથી આ ઠાકર મળ્યાનું પ્રમાણ ઈથી બીજું મોટું ક્યું હોય? ક્યું? ધન્ય છે આપણા સદગુરુ સંતને, ધન્ય છે બધા મહાપુરુષોને. જ્યાં ગિરનારમાં 33 કરોડ દેવના બેસણા છે, ઈ ભૂમિની અંદર આપણને આ લાભ મળ્યો. બધાએ ભાવ પ્રેમથી લાભ લીધો. હે, ઈ જીવનમાં મોટામાં મોટી કમાઈ તો ઈ છે ને. એટલે હવે ઓણ કદાચ ઘણા કોઈ વાટે રહી ગયા હોય કે અમને ક્યાં કીધું હતું, એલા આમાં કહેવાનું હોય, જાહેર આમંત્રણ હોય. હે, અમુક ભાઈઓને એમ થયું કે અમને કીધું નહોતું, કીધું હોત તો અમે આવત. પણ આમાં કોઈક ત્યાં આવ્યા હોય ને પૂછો તો ખરા, આ જાહેર જ આમંત્રણ હતું, એમાં કહેવાની ક્યાં જરૂર હતી. એટલે હવે કદાચ રહી ગયા હોય તો એ તમે મનમાં રાખ્યું. પોર પાછા વહેલા પૂગી જાય, પોર વહેલા પૂગી જાય છો એટલે ઓન લાભ લીધા વગરના રહી ગયા હોય તો પોર પાછો લાભ થઈ જાય. એવી રીતે આ વીરારામ બાપાના પ્રતાપે, ડાયમાના પ્રતાપે, સંતોના પ્રતાપે અને બધાયના ભાવથી આપણને આ આનંદ બધાયના ભાવથી થયો છે. અને જેટલા ત્યાં રાવટીએ પ્રસાદ લેવા એવા એ રાજી થઈને પ્રસાદ બધાએ લીધો છે. એવી રસોઈ બનાવી. આપણે કોઈ ખાલી વખાણ કરીને વાત નથી, પણ આમાં જે આવેલા ને બધાને પૂછો, એક ટાઈમ રસોઈ એવી રસોઈ બની છે, એવો પ્રસાદ બધાને જમાડ્યો છે. તો આવો લાભ ઠાકર કાયમને માટે બધાને લેવરાવે. અને પાછા વળી જો મેળ આવશે, ઠાકર કરાવશે, હાજાના બધાને રાખશે તો વળી પાછા લાભ લેવું. હે, તો એવી રીતે આ સંતો મળ્યાના પ્રમાણ છે, મહાપુરુષો મળ્યાના પ્રમાણ છે. પણ જાગૃત થવું, જાગૃત થઈને રહેવું. દી ઘરે હોય ને તો સંતનું શરણ સેવી લેવું, ભક્તિનો માર્ગ લેવો. દી ઘરે હોય ને તો મહાપુરુષનું શરણ સેવીને જીવનને દિવ્ય બનાવી દેવું, જીવનને દિવ્ય બનાવી દેવું. દી ઘરે હોય ને તો આ કમાઈ કરી લેવી. બાકી જગતમાં બીજી જ્યાં તમે જોવો, જ્યાં જોવો ત્યાં પસ્તાવા સિવાય કાંઈ નહીં. બહુ ધન ભેગું કર્યું એ પસ્તાય છે, બહુ બાંધકામ કર્યા એ પસ્તાય છે, વિદેશોની અંદર વ્યા ગયા એ પસ્તાય છે. હે, અહીંયા બહુ જમીનો ખરીદી તો એ પસ્તાય છે, વ્યાજોટા કર્યા એ પસ્તાય છે. હે, જીવનની અંદર ખરેખર જેણે સંતોને સેવા, ભગવાનનું ભજન કર્યું, સત્સંગ કર્યો, એ ખાટી ગયા છે. એ જીવનમાં લાભ રહી ગયા છે, એ ખાટી ગયા છે. અને એ લાભ લેવાને માટે મહાપુરુષોએ આપણને જગાડ્યા છે. તો જાગવું, કાગર નિંદરમાં હૂતું ન રહેવું, જ્યાં જરૂર પડે ત્યાં એવો લાભ લઈ લેવો. સંતોએ આપણને લાભ લેવરાવ્યો છે. આપણને પહેલાં થોડી તાણ પડે એવું તો થાય, તાણ પડે એવું થાય, આપણને એમ થાય કે આપણે, પણ છતાંય એ લાભ જેને લીધો ને એ એક પહેલાં વાવવું ને એ અઘરું છે, પણ એક કણમાંથી સહસ્ત્ર કણ દેનાર કુદરત પોતે છે. હે, એક દાણો તમે વાવ્યો હોય એમાંથી 1000 દાણા થાય છે ને, 1000 દાણા થાય, 100 દાણા થાય. કયો તમે એક બાજરાનો દાણો વાવ્યો હોય તો કેટલી એક પોવાલ હોય તો એક દાણા થાય છે. તો એક કણ વાવે એનું સહસ્ત્ર કણ દેનાર કુદરત પોતે છે, પોતે છે. ત્યારે એવો આ ભજનનો પ્રતાપ છે, એવો યોગ છે કે ભજનમાં ખૂબ જ રહેના જીવો જીવો જેને લાગ્યા શબ્દના બાણ, લાગ્યા શબ્દના બાણ, એના પ્રેમે વિંધાણા છે પ્રાણ. ભજનમાં ખૂબ જ રહેના જીવો જીવો જેને લાગ્યા શબ્દના બાણ.
કે સાહેબ કા ઘર દૂર હે બંદા જેસી લાંબી ખજૂર, હે જેમ ખજૂરીનું ઝાડ એટલું ઊંચું હોય, એટલું ઊંચું હોય, પણ સડે તો રામરસ પી લેના, પડે તો શકનાસુ, હે જો સડે તો ધર્મના માર્ગે આપણે હાલ્યા હોય ને તો આ અમૃત રસાયણ બ્રહ્મ રસાયણ પાન જરૂર કરી લેવું. હે શરીર હાજુ નરવું છે ત્યારે 5 પછી શ્વાસાથી ભજન કરવું. હે નાના નાના બાળકો નામ વસન ભૂલી ગયા હોય તો તરત એ પ્રશ્ન કરે કે તમે ભૂલી ગયા છે, અને કેટલાય અમુક ઠોબારા કોઈ દી સંભાળતા નથી. હે ઠોબારા તો ન કહેવાય ગુરુના બાળકોને, પણ સદાય નામ વસન યાદ કરવું એ જરૂર છે ને. હે યાદ ન હોય તો ગમે એ સમયે ગમે એ ટાઈમે પૂછવું, કારણ કે હાસી મૂડી તમારી ને અમારી બધાની ઈ છે. હે ઈ છે તો ધર્મના માર્ગે હાલ્યા હોય તો જરૂર લાભ લઈ લો. જ્યારે બાપાના પૂજારામ બાપાને લાભુ દાદાને પૂજારામ બાપાએ કીધું કે એક વખત તમે અમારા નામ ઉપર ગોળ ગોળ થઈ જાઓ, છોકરાઓ જોવો તમારી એની મજા. તો ખરેખર સંતોના વસનમાંથી ગોળ ગોળ થયા. તો ઈના ઈ જન્મમાં બ્રાહ્મણના દીકરા નાથ થઈને પૂજાણ, અને આખી ગતની અંદર દાદા પ્રત્યે કોઈના હૃદયમાં એવો કભાવ નહીં. એક વ્યક્તિ એમ ન કહે કે ગતનો કે દાદા પ્રત્યે કભાવ હોય એવો એક વ્યક્તિ નહીં, કારણ કે પોતાનું સામર્થ્ય એટલું એવડી જ્ઞાનની વિશાળતા છતાં બાળક જેવો સ્વભાવ, કોઈથી મારા તારાનો ભેદ નહીં, કોઈથી મોટેપ નહીં, કોઈ અભિમાન. તમને એવું તો તમને કોઈથી જોવા જ ન મળે. વળી મારા તારાનો ભેદ નહીં, પોતાના કુટુંબના સભ્યોને રાખતા હોય એથી હવાયા વિશેષ બીજાને રાખે. એનું નામ સંત કહેવાય, એનું નામ સંત કહેવાય. કે હરિરસ પાય, હરિરસ પીવે ને બીજાને પાય, સાસા સાધુ એમ ઓળખાય. કે સાગર જેવા દિલડા જેના કદીએ નો સલકાય, ઝેરના કુંડા જીરવી જાણે અમૃત બીજાને પાય, સાસા સાધુ સંત એમ ઓળખાય. ગમે એવું ઝેર હોય તો એ જીરવી જાય, કઠણ વળું આવે. ક્યારેક મહાપુરુષોને કોકનું લેના દેના વગેરેનું સાંભળવું પડ્યું હોય, કોઈએ નિંદા કરી હોય, કોઈ આડરૂપ થયા હોય, જો એટલું યાદ રાખજો, કોઈ પણ સત્યના માર્ગે હાલતા હોય ને કોઈથી આડરૂપ ન થવું. ગમે તે સંપ્રદાયના હોય, ગમે તે ભગવાનનું ભજન કરતા હોય, એને જે આડરૂપ બન્યા ને એને તો કૃષ્ણ પરમાત્માએ પોતાએ કીધું છે, મારા ભક્તોને જે કોઈ દુંબે ને મારું હું કેબી ઉદામાં. જેણે જેણે મહાપુરુષોના હૃદયને પોષવા છે ને ખબર ન પડે અને એને એ લાભ મળી જાય. મારું કેબી ઊંધા માર. એટલે કોઈ પણ ઈશ્વર ભજન કરતા હોય ને તો એને કોઈ આડરૂપ ન થવું. સાથરું બનાય તો ઠીક છે ને, આડરૂપ તો કોઈ દિવસ થવું નહીં. ત્યારે સડે તો રામરસ પી લેના અને પડે તો શકનાસુ. આ જગતની અંદર કેટલાય પડ્યા, કેટલાય પડ્યા. તમે જુઓ, આખી જિંદગી વહી ગઈ હોય, આખી જિંદગી કઈક વાના કર્યા હોય, પણ છતાંય જો ભગવાનનું ભજન ન થયું હોય અને આ મનને જો લગ્ની રામની ન લાગી હોય તો છેલ્લે ક્રોધ સિવાય કાંઈ રહેતું નથી. જ્યારે તમે જાઓ ત્યારે બાપુ ખીજાઈ ગયેલા જ હોય, જ્યારે જાઓ ત્યારે ખીજાઈ ગયેલા જ. એટલે તો આપણે પૂજારીના હાથમાં ટોકરી દીધી છે ને, કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી. ટોકરી એમ કહેતી બાપુ, હે જો આ ધૂપ એક હાથમાં ધૂપેલી હોય, એક હાથમાં કાચ દિવેલી હોય, એ આરતી કરતા જતા હોય, એમ કહેતા જો આનું ભજન ન થયું તો કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી. ભજન થાય તો ઝાલર વાગે છે, તો ટોકરી વાગે છે, એનો અવાજ સોનાનો બની જાય છે. હે તો જેણે જેણે જે મહાપુરુષોએ ભજન કર્યા એ મહાપુરુષો રામરસ એને સાખ્યા છે, સાખ્યા છે. અને હંમેશાને માટે જાગૃત પુરુષો છે ને એ લાભ લઈ લે છે. એટલે આપણા સંતોએ કીધું છે, ભજન સત્સંગમાં ગયા હોય તો ખૂણે ખાસ કે ભઈને હુઈ ન જવું. હે જ્યાં ત્યાં બેહવાની, ઘણા અમુકને એવી ટેવ હોય ને તો ખૂણે ખાસ કે બેઠા હોય, સત્સંગ ચાલુ હોય અને ખૂણે ખાસ કે બેહીને અલગ મલકની કરતા હોય. નહીં તઈ આપણને એમ થાય કે આ અલગ મલકની કરવા જ આવ્યા છે, પછી જીવન સુધરે ક્યાંથી? હે
સુધરે ક્યાંથી? માટે કોઈ દિવસ સત્સંગ ક્ષેત્ર છોડીને ક્યાંય આડાવું બેસવું નહીં. એ મહાપુરુષોના સિદ્ધાંત છે અને આપણા માટે મોટામાં મોટું લાભનું છે. ત્યારે એવા જાહેર જોગને કમાણા, જેને રામરસ સાખ્યા એ જાહેર જોગને કમાણા. આનો અમૂલક લાભ છે. જાઓ તમે મોરારી બાપુની કથામાં આજ વિચાર કરો, એવડી એની ઉંમર, એવડી ઉંમર છતાંય રાત દિવસ પર્યટન કરી, રાત દિવસ કથા પાન કરાવી, રાત દિવસ કથા પાન કરીને બીજાને લાભ લેવડાવે છે. હજારો માણસ જમે છે, હરિહરનો હાથ પાડે છે અને બાપુનું નામ પડે ત્યાં લાખો લોકો ભેગા થાય છે. આવો સાધુ જગતમાં મળે નહીં. અને જ્યારે અવતારી પુરુષો જગતમાં જ્યારે વિસરે છે ને, ત્યારે ઓળખવાવાળા તેને ઓળખી શકે છે. જ્યાં જ્યાં જુઓ તમે, આપણે જુનાગઢમાં ફર્યા, કેવા કેવા મોટા મહાપુરુષોના આશ્રમો છે અને રાત દિવસ જ્યાં ટુકડા, રાત દિવસ ટુકડા ચાલુ છે અને રાત દિવસ ભગવાન ભાવે કભાવે ભગવાનનું ભજન થાય છે. ત્યારે સડે તો રામ રસ પી લેના, પડે તો સકના સોર. જેમ કરોડપતિ માણસ હોય અને જો આટી આવી ગયો હોય ને પછી દિશા કેવી થાય? પછી કેવી દિશા થાય? એવી રીતે આ જીવ જો ભગવાનના ભજનથી શેટો જાય, કારણ કે ભગવાનનું ભજન કરવા માટે તો આવ્યો છે, આ બીજું કાંઈ કરવા નથી થયું. અને જેટલી બીજી તમે પડોજણ કરશો એટલું પોતાને જ દુઃખી થવાનું છે, પોતાને જ પસ્તાવાનું છે. માટે ધન કમાવો, મિલકત કમાવો, એની એ કાંઈ કોઈ નડતરૂપ નથી, પણ એમાં તમે બંધાવ નહીં.